હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે બનાવીશું પાઉંભાજી. તો આપણે એના માટે લઈશું ફ્લાવર, બટાકા અને ગાજર. તો આપણે એને હવે નાખીશું પ્રેશર કુકરમાં. માટે મેં બધા શાકભાજીને પ્રેશર કુકરમાં એડ કરી લીધા છે. તો એમાં જરૂર મુજબ પાણી નાખીને આપણે એને બોઇલ કરી લઈશું. હવે આપણે 2 નંગ ટામેટાં લઈશું. મારી પાસે નાની ડુંગળી છે એટલે મેં 2 લીધી છે અને મોટી હોય તો 1 લેવાની. અને 1 કેપ્સિકમ લીધું છે અને મેં 7 થી 8 કળીની આસપાસ લસણ લીધું છે. લસણને મેં ફોલી નાખ્યું છે. આ બધા શાકને મેં વોશ કરી લીધેલા છે. હવે આપણે એને ઝીણા ઝીણા ચોપ કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો મેં કઢાઈ ગેસ ઉપર મૂકી દીધી છે અને મેં 2 ચમચી જેટલું અંદર તેલ એડ કર્યું છે. હવે આપણે એમાં એકદમ થોડુંક જીરું નાખીશું. એકદમ થોડુંક આપણે એમાં જીરું નાખીશું. પછી આપણે એની અંદર થોડી હિંગ એડ કરીશું. હવે આપણે એમાં લીલા મરચાં એડ કરીશું. પછી મેં કેપ્સિકમ અને ઓનિયનને બારીક ચોપ કરી લીધેલા છે. એને આપણે હવે હલાવી લેવાનું છે. એને થોડીક વાર આપણે સાંતળવા દઈશું. પછી આપણે એની અંદર આવી રીતે તેલ થોડુંક છૂટું પડતું દેખાય, ટ્રાન્સપરન્ટ ડુંગળી થઈ જાય પછી આપણે એની અંદર ટામેટો એડ કરીશું. ટામેટાને પણ મેં ઝીણા ચોપ કરી લીધેલા છે. મેં ટામેટાને પણ એડ કરી દીધા છે. હવે આપણે એને હલાવીશું જ્યાં સુધી ટામેટા સોફ્ટ ન થાય ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે. મારી ચેનલને હજી સુધી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે એમાં આદુ લસણની પેસ્ટ એડ કરીશું અને એને પણ સારી રીતે હલાવીશું. એ કાચું ના લાગે એટલે થોડીક વાર આપણે એને પણ સાંતળવા દઈશું. મારી પાસે હોમમેડ બટર છે એટલે મેં હોમમેડ બટર એડ કર્યું છે અત્યારે આમાં. તમે જોઈ શકો છો. હવે બધા શાકભાજી સારી એવી રીતે કૂક થવા લાગ્યા છે. આપણે હજુ બી એને થોડીક વાર કૂક થવા દઈશું. પછી આપણે એની અંદર મસાલા એડ કરીશું. ત્યાં સુધી જે આપણે શાકભાજી બાફ્યા હતા એમાં આપણે પોટેટો મેશરથી એને મેશ કરી લઈશું. હવે તમે જોઈ શકો છો કે બટર છૂટું પડવા લાગ્યું છે. હવે ટ્રાન્સપરન્ટ દેખાય છે. તો આપણે હવે એની અંદર મસાલા એડ કરીશું. તો મેં એના માટે અડધી ચમચી જેટલું અત્યારે મરચું પાવડર એડ કર્યો છે અને થોડો ગરમ મસાલો એડ કર્યો છે. એને આપણે હવે સારી રીતે હલાવી લઈશું ને બરાબર મિક્સ કરીશું જેથી એમાં કલર આવી જાય. આપણે થોડાક લીલા મરચાં બી નાખ્યા છે. તમારે તીખાશ તમારા મુજબ તમે વધારે કે ઓછું કરી શકો છો. તમને લીલા મરચાં વધારે ભાવતા હોય તો તમે વધારે નાખી શકો છો. અમે લીલા મરચાં થોડા ઓછા ખાઈએ છીએ એટલે અમે લીલા મરચાં આમાં થોડાક જ એડ કર્યા છે. તમે વધારે ભાવતા હોય તો તમે વધારે એડ કરી શકો છો. તમે જોઈ શકો છો કે હવે આમાં થોડો કલર આવી ગયો છે. તો આપણે જે શાકભાજી બાફ્યા હતા મેં એને પોટેટો મેશરના મદદથી મેશ કરી લીધા છે. તો હવે આપણે એ શાકભાજીને આમાં એડ કરીશું. તો મેં શાકભાજીને આવી રીતે એડ કરી દીધું છે એટલે કે ભાજીને મેં એડ કરી દીધું છે. હવે આપણે એને પ્રોપર રીતે મિક્સ કરીશું.
અને એને આપણે થોડીક વાર હજી કૂક થવા દઈશું. હવે આપણે આમાં થોડું પાણી એડ કરીશું. મેં પાણીને જે પ્રેશર કુકરમાં શાક બોઇલ કર્યા હતા એ જ પ્રેશર કુકરમાં મેં પાણી ગરમ કર્યું છે. પાણીને આપણે ગરમ કરીને જ એડ કરવાનું છે. તમે તમારા મુજબ પાણી વધારે કે ઓછા પ્રમાણમાં એડ કરી શકો છો. મેં આમાં લાલ મરચું પાવડર એડ કર્યો છે, પણ વિડીયોમાં બતાવતા ભૂલી ગઈ છું. તો આપણે એની અંદર અડધી ચમચી ઉપર લાલ મરચું પાવડર એડ કરવાનું છે. હવે આપણે એની અંદર સ્વાદ અનુસાર મીઠું નાખીશું. અને એને આપણે પ્રોપર રીતે મિક્સ કરીશું. હવે આપણે એમાં 1 ચમચી જેટલો પાઉંભાજી મસાલો એડ કરીશું. 1 ચમચી જેટલો પાઉંભાજી મસાલો એડ કરીશું. આપણે એક વખત આને ટેસ્ટ કરી લેવાનો કે મીઠું ને બરાબર છે કે નહીં. તો તમને મીઠું ઓછું લાગતું હોય તો તમારા સ્વાદ અનુસાર તમે એડ કરી શકો છો. અને આપણે થોડીક વાર ઢાંકીને મૂકી રાખીશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ કે હવે આમાંથી બટર છૂટું પડવા લાગ્યું છે. જે મેં હોમમેડ બટર નાખ્યું હતું ને એ. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ કે આનો કલર બી સારો આવ્યો છે. મેં આમાં કોઈ જ ફૂડ કલર બી નથી એડ કર્યો અને કશું એવું કંઈ નાખ્યું નથી, છતાં બી એનો કલર કેવો સરસ આવ્યો છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તો હવે આપણે પાઉંને શેકી લઈશું. ત્યાં સુધી આપણે પાઉંને કટ કરીને આપણે પાઉંને શેકી લઈશું. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશ અને હવે આપણે એની ઉપર ધાણા અને લીંબુ નાખીશું. ધાણા અને લીંબુ, વિડીયોમાં લીંબુનો રસ આવતા રહી ગયો છે. તો આપણે હવે એની અંદર ધાણા અને આવી રીતે લીંબુનો રસ એડ કરીશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. લીંબુ તમે વધારે કે ઓછા તમારા ટેસ્ટ મુજબ કરી શકો છો. મેં ગેસ પર કઢાઈને મૂકી દીધી છે અને એની અંદર આપણે બટર એડ કરીશું અને આવી રીતે આપણે એને પાઉંને શેકી લઈશું. થોડું બટર વધારે હોય તો પાઉંમાં સારું લાગે છે. આવી રીતે એના ઉપર આપણે બટર લગાવી દઈશું અને આપણે એને બટર કે ઘીથી પણ શેકી શકાય છે પાઉંને. અને જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. આવી રીતે શેકવાના છે પાઉંને. હવે આપણે પાઉંને એક પ્લેટમાં કાઢી દઈશું. આપણે ફરીથી હવે બીજા પાઉંને શેકવા માટે આપણે ફરીથી થોડું બટર એડ કરીશું. આપણે આવી રીતે થોડું બટર એડ કરીશું. ફરીથી આપણે પાઉંને એવી જ રીતે આવી રીતે શેકી લઈશું. થોડુંક પ્રેસ કરીને શેકવાથી પાઉં સરસ રીતે શેકાઈ જાય છે. હવે આપણે એમાં બીજું ફરીથી થોડું બટર એડ કરીશું.
આવી રીતે થોડું બટર એડ કરીશું અને બંને પાઉને આવી રીતે આપણે શેકી લઈશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણી પાઉંભાજી રેડી છે. તમે જોઈ શકો છો કે ભાજી કેટલી સરસ દેખાઈ રહી છે. પાઉં એની સાથે મેં ડુંગળી લીધી છે ઝીણી ચોપ કરેલી અને લીંબુ. તો મારી ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.